હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. સંકલનનો સંપૂર્ણ અભ્યાસક્રમ કરી અને ફરી પાછા આજે આપણે મળ્યા છીએ, જેની અંદર આપણે એ જ સંકલનનો ઉપયોગ શીખવાના છીએ. જેવી રીતે વિકલનનો અભ્યાસ કરી અને વિકલિતના ઉપયોગો શીખ્યા હતા, એ જ રીતે સંકલનનો સંપૂર્ણ અભ્યાસ કરી અને હવે આપણે સંકલનના ઉપયોગો શીખવાના છીએ. સંકલનનો જે મેજર ઉપયોગ છે તે એટલે કે આપેલો જે વક્ર છે તેના વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધવાનો છે. તો આપણને અલગ અલગ પ્રકારના વક્ર આપેલા હશે અને એ વક્ર વડે ઘેરાયેલું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આ જે વક્ર આપેલા હશે તો એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે મેળવીશું, કઈ પ્રકારના સૂત્રની મદદથી મેળવીશું. તો ધારો કે કોઈ પહેલો વક્ર આપણને આ પ્રમાણેનો આપેલો છે, જે આપણે લઈ શકીએ કે y બરાબર fx એ આપણો એક વક્ર છે, જે પ્રથમ ચરણની અંદર કોઈક આ રીતે આપણને આકૃતિ વડે મળે છે. તો એ જ વક્રને જો x બરાબર a અને x બરાબર b આ લિમિટની અંદર આપણે તેનું ક્ષેત્રફળ મેળવવું હોય, એટલે આપણા વક્ર વડે ઘેરાયેલો જે પ્રદેશ છે એ આ પ્રદેશ આપણો બનશે. તો આપણું ક્ષેત્રફળ શું હશે? તો a બરાબર મોડ ઓફ i આ આપણું ક્ષેત્રફળ હશે. i શું બતાવે છે? ઇન્ટિગ્રેશન બતાવે છે. તો એ ઇન્ટિગ્રેશન શું હશે આપણું? તો i બરાબર લોઅર લિમિટ ટુ અપર લિમિટ, એટલે આપણી લિમિટ છે a થી b fx dx. આ જે i મળશે તેને તમે માનાંકમાં મૂકી દેશો, કારણ કે ક્ષેત્રફળ છે એટલે હંમેશા ધન રહેવાનું છે. તો આ જે આપણને મળશે એ આપણા વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ બની જશે. અહીંયા વક્રને x અક્ષની સાથે બંધ ક્ષેત્રફળ આપણે મેળવીએ છીએ. તો ત્રણ વસ્તુ હંમેશા બાળકો યાદ રાખજો કે જો વક્ર x અક્ષ વડે ઘેરાયેલો હોય, x અક્ષ વડે બંધ આકૃતિ બનાવતો હોય, તો મારી લિમિટ x અક્ષની જ હશે, મારું સમીકરણ પણ x નું જ હશે, અને કોની સાપેક્ષે કરીશું? તો કે x ની સાપેક્ષે કરીશું. આ ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે આખા પ્રકરણ દરમિયાન. લિમિટ તો કે x અક્ષની, સમીકરણ x અક્ષનું, અને કોના સાપેક્ષે? તો કે x ની સાપેક્ષે. ત્યારબાદ આપણે બીજો એક વક્ર લઈએ છીએ. અહીંયા આપ જોઈ શકો છો કે આપણો વક્રનો ઘેરાવો y અક્ષની સાથે છે. તો આપણું જે બંધ આકૃતિ બને છે એ કોની સાથે બનશે? તો કે y અક્ષની સાથે આપણી બંધ આકૃતિ બને છે. અને મારા જે લિમિટના બિંદુઓ છે એ છે c થી d. તો અહીંયા જે પ્રમાણે આપણે x ની સાપેક્ષે કરેલું હતું એ જ રીતે અહીંયા y ની સાપેક્ષે થશે. તો એરિયા બરાબર શું સૂત્ર બનશે? માનાંકમાં i. તો i બરાબર શું થશે? તો વક્રનો ઘેરાવો કોની સાથે છે? y અક્ષની સાથે. તો લિમિટ કોની? તો કે y અક્ષની. તો લોઅર લિમિટથી અપર લિમિટ c to d. સમીકરણ કોનું? y નું સમીકરણ, એટલે એ થશે g ઓફ y. આપણે y નું સમીકરણ લઈએ છીએ. કોની સાપેક્ષે? તો કે y ની સાપેક્ષે. તો બંને પ્રક્રિયામાં બાળકો ડિફરન્સ ખ્યાલ આવે છે તમને? પહેલું સમીકરણ આખું x ની સાથે હતું, લિમિટ x ની હતી અને x ની સાથે વિકલન હતું, સંકલન હતું. બીજાની અંદર લિમિટ y ની છે, સમીકરણ y નું છે અને y ની સાપેક્ષે છે. કારણ કે અહીંયા x ની સાથે બંધ આકૃતિ છે, અહીંયા y ની સાથે બંધ આકૃતિ છે. તમે વક્રની કોઈ પણ સાથે બંધ આકૃતિ લઈ શકો છો. એ જે તમને રકમની અંદર આપેલું હશે તે પ્રમાણે આપણે આગળ વધીશું. હવે જરૂરી નથી કે આપણો જે વક્ર છે એ એક જ ચરણની અંદર હોય. આપણો વક્ર અલગ અલગ ચરણની અંદર પણ હોઈ શકે છે. તો જ્યારે પણ આપણો વક્ર અલગ અલગ ચરણની અંદર હશે એ સમયે આપણને જે પ્રમાણે પૂછેલું હશે તે પ્રમાણે આપણે સમીકરણ લેવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો કે મારો વક્ર ચોથા ચરણમાં છે. તો આપણે શું કરીશું? આપણું i નું જે સૂત્ર છે એ તો એનું એ જ રહેશે, લિમિટ a થી b. કારણ કે મારું બિંદુ a છે, અહીંયાનું બિંદુ b છે અને જે ઘેરાવો છે એ આ છે. તો લિમિટ a થી b fx dx. પરંતુ આ જે ઇન્ટિગ્રેશન હશે એ માઇનસમાં હશે. શું કામ? કારણ કે ચોથા ચરણની અંદર છે. પરંતુ આપણો જે ફાઇનલ આન્સર હશે એ તો માનાંકમાં i છે, તેથી એ ફાઇનલી પ્લસ થઈ જશે. હવે અહીંયા અગત્યની વસ્તુ છે કે અહીંયા આપણો જે વક્ર છે એ ચોથા ચરણમાંથી પહેલા ચરણમાં જાય છે. એટલે કે મારું જે બિંદુ છે એ અહીંયા આપણે a થી શરૂઆત કરીએ છીએ અને ફાઇનલી જે બિંદુ છે એ b છે. અત્યાર સુધી કેવું હતું? એક જ ચરણની અંદર હતું, એટલે આપણે કોમન આખી લિમિટ લઈ લેતા હતા. જ્યારે અહીંયા ચોથા ચરણમાંથી પહેલા ચરણમાં જાય, તો જ્યારે પણ વક્ર એક ચરણમાંથી બીજા ચરણમાં જાય
તો એ અક્ષને જે બિંદુ એ કટ કરે એ બિંદુ તમારે સૌથી પહેલાં મેળવવું પડશે. તો ધારો કે અહીંયા એ સી બિંદુને કટ કરે છે એવું આપણે ધારી લઈએ છીએ. તો હવે શું થશે, મારી પાસે બે અલગ અલગ લિમિટ બની ગઈ, એક તો એ થી સી અને બીજી સી થી બી. આ બે લિમિટ બની ગઈ. તો પહેલું જે છે એને આપણે I1 કહીએ અને બીજું છે એને આપણે I2 કહીએ. તો બે આપણા ઇન્ટિગ્રેશન બનશે. તો I1 બરાબર સંકલન એ થી સી fx dx અને I2 બરાબર સંકલન સી થી બી fx dx. તમારે બે અલગ અલગ સંકલન મેળવવા જ પડશે. જો તમે એક સાથે મેળવી લેશો તો એકનો માઇનસ એ બીજાના પ્લસની સાથે ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી દેશે. એટલા માટે જ્યારે પણ આપણો વક્ર કોઈ અક્ષને કટ કરે એ સમયે તમારે બે અલગ અલગ સંકલન મેળવવાના છે. બંને સંકલન મળી ગયા પછી આપણો જે એરિયા છે તો માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 બંનેનો માનાંક કરી અને સરવાળો એટલે આપણું ફાઇનલ એરિયા આપણને મળી જશે. તો આ થયું કોઈ સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ત્યારબાદ આપણને કોઈ માનાંક વિધેય આપેલું હોય તો માનાંક વિધેય કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે જાણીએ છીએ કે જો x ગ્રેટર ધેન 0 હોય તો એને x લખીએ છીએ આપણે, અને જો x લેસ ધેન 0 હોય તો એને આપણે માઇનસ x લખીએ છીએ. એટલે આઈડિયલી આ એક પ્રકારની રેખા બની જાય છે. તો y બરાબર x કઈ રેખા હશે? તો કે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી. પણ અહીંયા માત્ર x ધન છે એટલે પહેલા ચરણમાં પસાર થશે, અને x લેસ ધેન 0 એટલે y બરાબર માઇનસ x એટલે પહેલું ચોથું ચરણ આવશે, પણ લેસ ધેન છે એટલે માત્ર ને માત્ર બીજું ચરણ આવશે. તો આ પ્રમાણે જ્યારે માનાંક વિધેય આપેલું હોય તો એનો આલેખ આપણે આ રીતે આપણે દોરીશું. ત્યારબાદ અગત્યની વસ્તુ આવે છે કે પરવલય. પરવલયની અંદર ઘણી વખત બાળકો ભૂલ કરી જાય છે. જ્યારે પણ પરવલય દોરવાનો હોય તમારે સૌથી પહેલાં એનું શીર્ષ મેળવવું પડશે. શીર્ષ મળી જશે ત્યાર પછી તેની દિશા નક્કી કરવાની. બે જ વસ્તુ છે, સૌથી પહેલાં શીર્ષ મેળવો અને શીર્ષ મળી ગયા પછી દિશા નક્કી કરો. હવે શીર્ષ કઈ રીતે મળશે? તો સ્ક્વેર સિવાયનું જે બિંદુ હોય એ 0 ક્યાં થાય છે એ તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા હું સ્ક્વેર મૂકું તો સ્ક્વેરની જગ્યાએ 0 મૂકું તો y બરાબર શું મળશે મને? 0. તો y બરાબર 0 એટલે કે ઉગમ બિંદુ જે છે x0 હશે ત્યારે y0 એ મારું શું બની ગયું? શીર્ષ બની ગયું. હવે x² બરાબર સામે જોવાનું પોઝિટિવ છે કે નહીં. સ્ક્વેર બરાબર પોઝિટિવ, x² બરાબર પોઝિટિવ હોય તો મારો ગ્રાફ ઉપરની તરફ જશે અને બંને બાજુ સમમિત હશે. આ જ પ્રક્રિયા રિવર્સમાં જોઈએ તો x² બરાબર નેગેટિવ હોય એટલે કે ચોથી પરિસ્થિતિ આપ જોઈ શકો છો. મારું ઉગમ બિંદુ એ શીર્ષ છે પરંતુ x² બરાબર નેગેટિવ છે તો મારો ગ્રાફ નીચે આવે છે. તો જ્યારે પણ x² બરાબર સમીકરણ હોય ત્યારે એ જે છે એ y અક્ષ પ્રત્યે સમમિત ગ્રાફ બનશે. એ પોઝિટિવ હશે તો ઉપર જશે, નેગેટિવ હશે તો નીચે આવશે. એ જ પ્રમાણે હવે y² બરાબર લઈએ તો y² બરાબર પોઝિટિવ છે તો ધન એક્સની દિશામાં મારો ગ્રાફ જાય છે, અને y² બરાબર નેગેટિવ હશે તો ઋણ એક્સની દિશામાં મારો ગ્રાફ જશે. તો y² બરાબર જ્યારે હશે ત્યારે આપણો ગ્રાફ x અક્ષ પ્રત્યે સમમિત હશે. તો આ પ્રમાણે આપણે ગ્રાફ દોરવાનો આવશે. ત્યારબાદ આવે છે ઉપવલય. તો ઉપવલયની અંદર x² + a² + y² બરાબર 1 આ આપણું કોમન સમીકરણ છે. પરંતુ એની અંદર જો a ગ્રેટર ધેન b હોય તો આપણો ઉપવલય કોને સમમિત હોય? x અક્ષ પ્રત્યે. એ એની મુખ્ય અક્ષ બની જાય છે, અને જો a લેસ ધેન b હોય તો y અક્ષ તેની મુખ્ય અક્ષ બની જાય છે. હવે મારે બિંદુઓ લેવાના છે તો x અક્ષને કઈ જગ્યાએ કટ કરે છે? તો 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે a0 અને -a0 એ પ્રમાણે 0b અને 0 - b. જ્યારે પણ ઉપવલયનું સમીકરણ હોય અને એમ કે આખા ઉપવલયનું ક્ષેત્રફળ મેળવો એ સમયે આપણે પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીશું અને એને ગુણ્યા 4 કરી દઈશું એટલે આખો ઉપવલય આપણને મળી જશે. કારણ કે આખી સમમિત આકૃતિ છે કે x અક્ષ પ્રત્યે બંધ લઈએ અથવા તો y અક્ષ પ્રત્યે બંધ લઈએ, કોઈ પણ લઈ શકાય. પણ મોટા ભાગના દાખલામાં આપણે x અક્ષ પ્રત્યે બંધ આકૃતિ લઈશું કારણ કે આપણે જે સંકલનના સમીકરણો શીખ્યા છે એ x માં જ આપણે શીખ્યા છે. એના બેઝિક ગુણધર્મો પણ આપણે x માં જ જોયા છે. તેથી મોટાભાગના દાખલા આપણે x ની સાથે સમીકરણ લઈ અને સોલ્વ કરીશું. તો ઉપવલયને જ્યારે આપણે x ની સાથે સોલ્વ કરવું હશે તો મારે y બરાબર સમીકરણ લાવવું પડશે. તો કઈ રીતે હોઈ શકે? તો આપણું સમીકરણ છે x² + a²
પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. માટે વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર. માટે વાય સ્ક્વેર બરાબર બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. માટે વાય બરાબર પ્લસ ઓર માઇનસ બી બાય એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો જ્યારે પણ ઉપવલય આપેલો હશે આપણે આ પ્રમાણે ડાયરેક્ટ સમીકરણ લઈ લઈશું બી બાય એ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ત્યારબાદ છે y બરાબર સાઇન એક્સ અને y બરાબર કોસ એક્સ. તો સાઇન એક્સનો ગ્રાફ આપણને ખબર છે કે 0 થી શરૂ થાય અને 2π સુધી એ પૂરો થાય છે કારણ કે તેનું એક આવર્તમાન 2π છે. તો જે પ્રમાણે ઉપવલયની અંદર આપણે પ્રથમ ચરણ નક્કી કરી અને ઇન્ટુ 4 કરી દઈએ છીએ એ જ પ્રમાણે સાઇન એક્સની અંદર પણ એવું કરી શકાય કે એનું મહત્તમ મૂલ્ય ક્યાં આપણને મળે છે π/2 પાસે. તો આપણે 0 થી π/2 માં આવર્તમાનમાં એનો એરિયા મેળવીશું અને ઇન્ટુ 4 કરી દઈશું એટલે આખા સાઇનનું આપણને મળી જશે. એ જ પ્રમાણે કોસની અંદર પણ 0 થી π/2 નો ક્ષેત્રફળ મેળવી ઇન્ટુ 4 કરી દઈશું એટલે આખા કોસ વડે ઘેરાતો પ્રદેશ આપણને મળી જાય છે. ત્યારબાદ આપણને રેખા આપેલી હોય કે y બરાબર એક્સ. તો y બરાબર એક્સ રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. એ જ બરાબર જો y બરાબર માઇનસ એક્સ આપેલી હોય તો એ બીજા અને ચોથા ચરણમાંથી પસાર થશે. અને રેખાનું આ સ્વરૂપ આપેલું હોય અંતઃખંડ સ્વરૂપ એક્સ અપન એ પ્લસ વાય અપન બી બરાબર 1. તો આપણે જાણીએ છીએ કે રેખા એ અને બી અંતઃખંડમાં અક્ષોને કટ કરે છે. તો મને એ અને બી લિમિટ મળી જાય છે. તો આ બધા જ સમીકરણનો ઉપયોગ કરી હવે આપણે ગણતરીની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા આપેલું છે કે વક્ર y² બરાબર 9x એક્સ અક્ષ રેખાઓ x બરાબર 2 અને x બરાબર 4 દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બાળકો આ ચેપ્ટરની અંદર ગણતરી અગત્યની નથી, સૌથી વધુ અગત્યનું છે કે આકૃતિ દોરવી. આકૃતિ દોર્યા પછી તેમાંથી લિમિટ લઈ અને સમીકરણ બનાવવું આ સૌથી અગત્યનું છે. સમીકરણ બન્યા પછી ગણતરી બધાને આવડવાની છે. તો સૌથી પહેલા હું પરવલય ડ્રો કરીશ કે y² બરાબર 9x. હવે y² બરાબર પોઝિટિવ એટલે ગ્રાફ આપણો ક્યાં જશે? x અક્ષ પ્રત્યે સંમિત હશે અને ધન દિશામાં જશે. તો આ x અક્ષ આ y અક્ષ. y² બરાબર પોઝિટિવ છે અને ઉગમ બિંદુ કેન્દ્ર છે એટલે આપણો જે ગ્રાફ છે એ આ પ્રમાણે હશે y² બરાબર 9x. ત્યારબાદ x અક્ષ આપેલી છે x બરાબર 2. તો x બરાબર 2 આ રેખા થઈ ગઈ x બરાબર 2 અને x બરાબર 4. x બરાબર 4 એટલે કે અહીંયા 2 હશે અને અહીંયા 4 હશે. આપણને કીધું છે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પરવલય બંને રેખા પ્રથમ ચરણમાં કેટલો ભાગ આવે છે? તો આ ભાગ પ્રથમ ચરણની અંદર છે. તો આપણું જે ક્ષેત્રફળ છે એ આપણે આ ભાગનું મેળવવાનું છે. તો એક્સ અક્ષ પ્રત્યે બંધ આકૃતિ બનાવે છે તો લિમિટ કોની લઈશું? એક્સની. એટલે કે 2 થી 4 કોના વડે ઘેરાય છે? તો કે પરવલય વડે ઘેરાય છે. તો સમીકરણ કોનું આવશે? પરવલયનું આવશે. અને કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. તો માટે I બરાબર સંકલન 2 થી 4 એક્સનું સમીકરણ. હવે એક્સનું સમીકરણ મારે લેવું હોય તો y બરાબર શું લખાય? વર્ગમૂળ કરવું પડશે તો 3 વર્ગમૂળ x અને dx. તો આ પ્રકારે આપણે સમીકરણ મેળવી શકીએ. હવે આપણે સંકલન કરવાનું છે તો 3 બહાર આવતા રહેશે. અહીંયા થઈ ગયું 1/2. 1/2 નું સંકલન કરીએ તો n+1 એટલે 3/2 ના છેદમાં 3/2 2 થી 4. આપ જોઈ શકો છો કે આ 3 અને 3 કટ થઈ જશે, 2 સૌથી બહાર આવતો રહેશે. તો અપર લિમિટ લઈએ તો 4 ની 3/2 માઇનસ 2 ની 3/2 2. તો સૌથી પહેલા 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન એટલે 8 માઇનસ.
અહીંયા 2 નો ઘન કરીએ તો 8 અને 8 નું વર્ગમૂળ એટલે 2√2. બંનેમાંથી 2 કોમન લઈએ તો 4, તો કૌંસમાં થશે 4 માઇનસ √2 i બરાબર. તો માટે a બરાબર માનાંકમાં i, તો માનાંકમાં 4 કૌંસમાં 4 માઇનસ √2, તો 4 માઇનસ √2 એ ઓલરેડી ધન સંખ્યા છે, તો માનાંક દૂર થશે, તો 4 કૌંસમાં 4 માઇનસ √2 ચોરસ એકમ. તો આ પ્રમાણે તમે ફાઇનલી સંકલન કરી શકો છો અને તે પ્રમાણે તમને આન્સર મળતો જાય છે. બીજું સમીકરણ છે x² બરાબર 4y, y અક્ષ y બરાબર 2 અને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા પરવલય ડ્રો કરીશું. x² બરાબર પોઝિટિવ, ગ્રાફ ક્યાં જશે આપણો? ઉગમ બિંદુથી લઈ અને ઉપરની દિશામાં જશે. x અક્ષ y અક્ષ, તો આ સમીકરણ બની ગયું આપણું x² બરાબર 4y નો આલેખ, પરવલય બની ગયો. y અક્ષ આપણી પાસે છે y બરાબર 2, તો આ રેખા થઈ ગઈ આપણી y બરાબર 2. બીજી એક રેખા થઈ ગઈ y બરાબર 4 અને પ્રથમ ચરણમાં આવૃત એટલે કે આ જે બધું છે એ પ્રથમ ચરણમાં આવૃત. અહીંયા આપણી લિમિટ છે 2 થી 4. તો આગળના દાખલામાં જેમ x ની સાથે બંધ આકૃતિ હતી તેમ અહીંયા આપ જોઈ શકો છો કે y અક્ષની સાથે બંધ આકૃતિ છે. તો માટે i બરાબર લિમિટ મારી y અક્ષની એટલે કે 2 થી 4, સમીકરણ y અક્ષનું સમીકરણ લેવું હશે તો x બરાબર લેવું પડશે. તો x લઈશું તો અહીંયા વર્ગમૂળ થશે એટલે 2√y અને dy. તો 2 બહાર આવતા રહેશે, y⁵3/2 છેદમાં 3/2 2 થી 4. અહીંયા રિવર્સ થઈ જશે, છેદનો છેદ અંશમાં આવશે એટલે 4/3 થશે અને લિમિટ લઈએ તો 4 ની 3/2 માઇનસ 2 ની 3/2 4/3, 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન 8 માઇનસ 2 નો ઘન 8 નું વર્ગમૂળ 2√2, 2 કોમન લઈએ તો 4 દુ 8 ના છેદમાં 3 કૌંસમાં રહેશે 4 માઇનસ √2. તો ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i, માનાંકમાં 8 ના છેદમાં 3 કૌંસમાં 4 માઇનસ √2 બરાબર 8 ના છેદમાં 3 4 માઇનસ √2 ચોરસ એકમ. ઉપવલય x²/4 પ્લસ y²/9 = 1 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા તો અહીંયા a અને b આપણે નક્કી કરવા પડશે કે તેની મુખ્ય અક્ષ x અક્ષ છે કે y અક્ષ છે. તો આપણે જાણીએ છીએ કે x²/a² બરાબર હોય છે, તો a² બરાબર 4 અને b² બરાબર 9. તો માટે a બરાબર 2 અને b બરાબર 3. a લેસ ધેન b છે એટલે આપણું જે અક્ષ હશે તે મુખ્ય અક્ષ y અક્ષ બનશે. તો આપણું ઉપવલય આ પ્રમાણે થશે. અહીંયા 3 હશે y બરાબર, અહીંયા 2 હશે 0. આખા ઉપવલયનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો આપણે શું કરીશું? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને એને ગુણ્યા 4 કરી દઈએ તો આખાનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. તો y બરાબર આપણું જે ઉપવલયનું સમીકરણ છે એ એકચ્યુઅલમાં શું બની જશે? b/a √a² - x². આ પ્રમાણે આપણું સમીકરણ બને. તો b/a એટલે કે 3/2 √a² એટલે કે 4 - x². આ આપણું સમીકરણ થશે. તો માટે i બરાબર સંકલન
એક્સનું સાથે લઈએ છીએ આપણે, એટલે કે 0 થી 2, 0 થી 2, 3/2 √4 - x² dx. તો 3/2 બહાર આવી જશે. √a² - x² નું સંકલન છે, તો x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a, અને લિમિટ છે આપણી 0 થી 2. તો આ આપણું અહીંયા સંકલન કમ્પ્લીટ થયું છે. અહીંયા થશે 2 દુ 4. સૌથી બહાર આપણી પાસે 3/2 છે. I બરાબર 3/2. ચલો અપર લિમિટ લઈશું. સૌથી પહેલા 2 લઈએ, તો 2/2 1, અહીંયા 2 લઈશું તો 2 નો વર્ગ 4, 4 - 4 0, એટલે કે પ્રથમ પદ આપણું 0 થશે. પછી પ્લસ અહીંયા 2/2 લઈશું તો 2/2 એટલે 1, અને sin ઇનવર્સ 1, sin ઇનવર્સ 1 એટલે π/2, તો આગળનો 2 છે, તો પ્લસ 2 કૌંસમાં π/2. આ થઈ ગયું આપણું અપર લિમિટ. ત્યારબાદ લોઅર લિમિટ લઈએ તો માઇનસ કૌંસમાં 0 લઈશું તો પ્રથમ પદ 0, અને sin ઇનવર્સ 0, sin ઇનવર્સ 0 એટલે પણ થશે 0, એટલે બાકીના બંને પદ પણ થઈ ગયા 0. અહીંયાથી આ 2 કટ થઈ જાય છે, તો 3/2 અને પાઈ એકલો રહેશે. તો આ થયું પ્રથમ ચરણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો માટે ફાઇનલી ક્ષેત્રફળ એ બરાબર આપણે જોઈતું હોય તો 4 ટાઈમ્સ મોડ ઓફ I, તો 4 કૌંસમાં 3/2 ઇન્ટુ પાઈ, 4 કૌંસમાં 3/2 પાઈ, તો બરાબર 6 પાઈ. હવે આ તમને મળ્યું ઉપવલય વડે આવૃત પ્રદેશનું કુલ ક્ષેત્રફળ. જેવી રીતે વર્તુળનું ક્ષેત્રફળ πr² છે, તેમ ઉપવલયનું ક્ષેત્રફળ છે πAB. તો અહીંયા જો વેરીફાઈ કરવું હોય આપણે એક્ઝામ માટે, તો ઉપવલયનું જે ક્ષેત્રફળ છે તેનું સૂત્ર છે πAB. તો A અને B ની વેલ્યુ આપણી પાસે છે, એટલે કે 6 પાઈ. તો આમ ફાઇનલી જે આપણને આન્સર મળે છે એ આપણો આન્સર રાઈટ છે, એવું આપણે એક્ઝામમાં વેરીફાઈ કરી શકીએ છીએ. ચલો ત્યારબાદ આપણને આપેલું છે કે વર્તુળ છે x² + y² = 4, રેખા આપેલી છે x બરાબર √3y, અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ. એટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા આપણને આપેલું છે x² + y² બરાબર r², વર્તુળનું સામાન્ય સૂત્ર છે. તો r² બરાબર 4, માટે r બરાબર 2. તો એનો મતલબ એવો થયો કે 2 એકમ ત્રિજ્યાવાળું આપણી પાસે વર્તુળ છે. તો સૌથી પહેલા વર્તુળ બનાવીશું આપણે. જેની ત્રિજ્યા 2 એકમ છે, અહીંયા 2 આવશે અને 0. ત્યારબાદ x બરાબર √3y આપેલું છે, બંને પ્લસ છે, એનો મતલબ કે રેખા ક્યાંથી પસાર થશે? પહેલા અને ત્રીજા ચરણમાંથી. તો x બરાબર √3y જે રેખા છે તે આ રીતે પસાર થશે, x બરાબર √3y, અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે અહીંયા બે ભાગ પડે છે, એક તો y અક્ષ વડે અને બીજું x અક્ષ વડે. તો આપણે x અક્ષ વડે જે પ્રદેશ ઘેરાવો થાય છે તે ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા તો મારે જે છેદબિંદુ છે અહીંયાનું, એ છેદબિંદુ મેળવવું પડશે, કારણ કે ત્યાંથી મારી લિમિટ કટ થાય છે. તો એ છેદબિંદુ મેળવવા શું કરીશું? તો x બરાબર √3y ને આપણે વર્તુળના સમીકરણમાં મૂકી દઈએ. x બરાબર √3y x² + y² બરાબર 4 માં મૂકતા. તો માટે x નો વર્ગ થશે એટલે કે 3y² + y² = 4,
માટે વાય સ્ક્વેર બરાબર અહીંયા 4y સ્ક્વેર બરાબર 4 થાય તો વાય સ્ક્વેર બરાબર 1. તો માટે y બરાબર પ્લસ ઓર માઇનસ 1. હવે y બરાબર પ્લસ ઓર માઇનસ 1 એટલે માઇનસ નીચે અહીંયા આવશે, પ્લસ ઉપર આવશે. હવે આપણે y બરાબર પ્લસ 1 લઈએ તો y બરાબર 1 લેતા x બરાબર √3 માટે બિંદુના યામ બરાબર √3 અને 1. તો અહીંયાનું જે બિંદુ છે તેના યામ આપણને મળી ગયા √3 અને 1. હવે આપણે x અક્ષ સાથેનો જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે તો અહીંયાનું જે બિંદુ છે તે અહીંયા y યામ એનો 1 થશે અને x યામ લઈએ તો એ √3 થશે. આપણે જે ક્ષેત્રફળ લેવું છે તે આ ભાગનું લેવાનું છે. હવે બે રીતે આ દાખલો બની શકે છે. કેવી રીતે? તો સૌથી પહેલા તો જો આપણે x ની સાથેની લિમિટો લઈશું તો 0 થી √3 વડે કયો પ્રદેશ ઘેરાય છે તો કે રેખાનો, અને ત્યારબાદ √3 થી 2 વડે કયો પ્રદેશ ઘેરાય છે તો કે વર્તુળનો. તો તમારે I1 અને I2 બે પ્રક્રિયા કરવી પડશે. 0 થી √3 માં I1 અને √3 થી 2 માં I2 આ પ્રોસેસ કરવાની છે. અને જો તમે y ની સાથે લો છો બંધ આકૃતિ તો શું કરશો? સેમ લિમિટ 0 થી 1 ની અંદર જ આખો વર્તુળ અને માઇનસ જો રેખા કરી દઈએ તો આ ભાગ આપણને મળી જાય છે. તો બંને પ્રક્રિયા તમે ઇઝીલી કરી શકો છો. તો અહીંયા આપણે y ની સાપેક્ષે લઈએ જેના લીધે આપણને એક જ લિમિટની અંદર બંને વસ્તુ થઈ શકે. તો મારે વર્તુળમાં y નું સમીકરણ બનાવવું પડશે. તો વર્તુળનું સમીકરણ આપણી પાસે છે x² પ્લસ y² બરાબર 4. તો માટે x² બરાબર 4 માઇનસ y². તો x બરાબર √4 માઇનસ y². તો આ સમીકરણ આપણું વર્તુળનું બની ગયું અને રેખામાં y નું સમીકરણ ઓલરેડી આપણી પાસે √3y છે. તો લિમિટ આપણી થઈ જશે 0 થી 1. તો માટે I બરાબર સંકલન 0 થી 1 કૌંસમાં. ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય. સૌથી પહેલા મારે વર્તુળ લેવાનું છે અને એમાંથી મારે રેખાનું સમીકરણ બાદ કરવાનું છે. તો વર્તુળ આપણી પાસે છે 4 માઇનસ y². 4 માઇનસ y² માઇનસ √3y dy. તો √a² માઇનસ x² પ્રમાણે x/2 √a² માઇનસ x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a એટલે કે y/2 માઇનસ √3 ઇન્ટુ y²/2 0 થી 1. સૌથી પહેલા 1 લઈએ આપણે અપર લિમિટ. તો 1/2 અહીંયા 1 લઈશું 4 માઇનસ 1 એટલે કે √3 પ્લસ અહીંયા 2 દુ 4 તો 2 સાઇન ઇનવર્સ 1/2. સાઇન ઇનવર્સનું મૂલ્ય 1/2 કઈ જગ્યાએ થશે? 30 ડિગ્રી પાસે એટલે કે π/6 માઇનસ અહીંયા જ્યારે 1 લઈશું તો √3/2 થશે. તો આ થઈ આપણી અપર લિમિટ માઇનસ હવે લોઅર લિમિટ લઈએ 0 લઈએ તો પહેલું પદ 0 ઇન્ટુ એટલે 0 થઈ જશે પ્લસ સાઇન ઇનવર્સ 0 માં પણ 0 થઈ જશે માઇનસ અહીંયા પણ 0 થઈ જશે. તો ફાઇનલી √3/2 પ્લસ π/3 માઇનસ √3/2 તો બરાબર π/3 માટે a બરાબર મોડ ઓફ i બરાબર માનાંકમાં π/3 બરાબર π/3 ચોરસ એકમ
તો આમ આપણે ફાઇનલી સમીકરણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપેલું છે કે x બરાબર a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ છે x² + y² = a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા શું છે? a ત્રિજ્યા છે. તો વર્તુળનું પહેલા આકૃતિ બનાવી દઈએ. તો 0 અને a ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે એક રેખા છે કે x બરાબર a/√2. હવે આ રેખા કઈ જગ્યાએથી પસાર થશે? અહીંયાથી એ કઈ રીતે નક્કી કરી શકાય? તો આપણું જે ત્રિજ્યા છે એના છેદમાં કોઈ સંખ્યા છે, એનો મતલબ કે ફાઇનલી નાની સંખ્યા બની જાય છે. તો આપણી જે રેખા છે એ આ રીતે પસાર થશે. તો આ બની ગયું x બરાબર a/√2. તો ફાઇનલી અહીંયાનું જે બિંદુ હશે એ શું હશે? તો a/√2. આપણે નાનો ભાગ કીધો છે, તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે અહીંયા પ્રથમ ચરણ કે ચોથું ચરણ એવું આપણને નથી કીધું. તો આપણે શું કરીશું? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવી × 2 કરી દઈએ, એટલે આપણને બંને મળી જશે. તો આપણી લિમિટ થઈ ગઈ a/√2 થી a. તો I બરાબર a/√2 થી a. અને સમીકરણ કોનું આવશે? વર્તુળનું સમીકરણ આવશે. તો x ની અંદર આવશે, તો √ a² - x² dx. તો બરાબર √ a² - x² x/2 √ a² - x² plus a²/2 sin inverse x/a. લિમિટ છે a અને a/√2. તો બરાબર અપર લિમિટ લઈએ સૌથી પહેલા. તો a લઈશું, તો અહીંયા થશે a/2 અને x ની જગ્યાએ જ્યારે a મૂકીએ તો a² - a² 0, એટલે પ્રથમ પદ આપણું થઈ જશે 0 પ્લસ a²/2. a લઈશું તો a/a 1, sin inverse 1 થશે π/2. તો આ અપર લિમિટ થઈ આપણી માઇનસ. લોઅર લિમિટ લઈએ a/√2. તો x ની જગ્યાએ આવી જશે a/2√2. a/√2 એટલે a/2√2 વર્ગમૂળમાં a² માઇનસ x² એટલે થશે a²/2 પ્લસ a²/2. હવે x ની જગ્યાએ a/√2 લઈએ તો sin inverse a કટ થઈ જશે 1/√2. sin inverse 1/√2 એટલે π/4. તો અહીંયા થઈ ગયું 2 દુ 4 π/4 a² માઇનસ a/2√2 ઇન્ટુ કેટલા થશે અહીંયા 2a² માઇનસ a² એટલે કે a²/2 થશે. અને a²/2 ને વર્ગમૂળની બહાર લઈશું એટલે a/√2 થશે. ફરી પાછું પ્લસ માઇનસ માઇનસ πa²/8. હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ. તો પહેલામાં π/4 a² છે અને પછી π/8 a² છે. આ બંનેને સાથે લઈ લઈએ. તો I બરાબર π/4 a² માઇનસ π/8 a² પ્લસ હવેનું આપણું પદ છે a²/√2 × √2 એટલે 2 અને 2 * 4 એટલે a²/4. બંને પદ માઇનસમાં છે, તો અહીંયા પ્લસની જગ્યાએ આપણી પાસે છે માઇનસ. લસા લઈએ તો πa² કોમન લઈ લઈશું. 8 લસા લઈએ તો ગુણ્યા 2 એટલે 2 - 1
માઇનસ એ સ્ક્વેર બાય 4 તો ઇક્વલ ટુ આ થઈ ગયું પાઈ એ સ્ક્વેર બાય 8 માઇનસ એ સ્ક્વેર બાય 4 માટે એરિયા બરાબર માનાંકમાં આઈ માનાંકમાં પાઈ એ સ્ક્વેર બાય 8 માઇનસ એ સ્ક્વેર બાય 4 બરાબર. આમાંથી પાઈ બાય 4 કોમન લઈએ અથવા પાઈ બાય 8 કોમન લઈ શકાય. એ સ્ક્વેરને પહેલા બહાર લઈ લઈશું તો કૌંસમાં પાઈ બાય 8 માઇનસ 1 બાય 4 તો એ બરાબર એ સ્ક્વેર બહાર આવતો રહેશે. માનાંકની અંદર લસા લઈશું તો પાઈ માઇનસ 2 બાય 8 પાઈ માઇનસ 2 ધન સંખ્યા છે એટલે માનાંક ખુલી જશે તો લખી શકાય કે એ સ્ક્વેર બાય 8 પાઈ માઇનસ 2 ચોરસ એકમ. તો આ જે થયું એ આપણું એક ભાગનું ક્ષેત્રફળ થયું. આપણે ઇન્ટુ 2 કરવાના છે તો માટે કુલ ક્ષેત્રફળ બરાબર 2a 2 ગુણ્યા એ સ્ક્વેર બાય 8 પાઈ માઇનસ 2 તો એ સ્ક્વેર બાય 4 પાઈ માઇનસ 2 ચોરસ એકમ. ત્યારબાદ છે પરવલય x² બરાબર y અને y બરાબર પ્લસ ઓર માનાંકમાં x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો x² બરાબર પોઝિટિવ હોય તો આપણો પરવલય ક્યાં જાય? ઉપરની બાજુ જશે. x અક્ષ y અક્ષ. આ થઈ ગયું y બરાબર x². હવે y બરાબર માનાંકમાં x છે, એક વખત પ્લસ આવશે એક વખત માઇનસ આવશે. તો ઉગમ બિંદુ છે આ રીતે એક રેખા, આ થઈ ગયું y બરાબર x. અહીંયાથી બીજી રેખા, આ થઈ ગયું y બરાબર માઇનસ x. તો આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આ જે બંધ ભાગ બને છે તેનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. એના માટે આપણે છેદબિંદુ લેવા પડશે. તો y બરાબર x ને પરવલયમાં મૂકી દઈએ. y બરાબર x સમીકરણ y બરાબર x² માં લેતા માટે x² બરાબર x માટે માઇનસ x બરાબર 0 માટે x બરાબર 1 અને x બરાબર 0. તો અહીંયાનું જે બિંદુ છે એનો એક્સયામ 1 થશે. બંને સમમિત આકૃતિ છે તેથી આપણે પ્રથમ ચરણનું મેળવી ઇન્ટુ 2 કરી દઈશું એટલે આખું મળી જશે. તો 0 થી 1 માં શું કરીશું આપણે? તો 0 થી 1 માં રેખાનો આખો ભાગ આવશે, એમાંથી પરવલયનો ભાગને બાદ કરી દઈશું. તો એ આપણું ફાઇનલ સમીકરણ બની જશે. તો i બરાબર સંકલન 0 થી 1. સૌથી પહેલા રેખા લેવાની છે. તો રેખા કઈ છે? x માઇનસ પરવલય x² dx. તો x² બાય 2 માઇનસ x³ બાય 3 0 થી 1. તો 1 લઈશું ત્યારે 1 બાય 2 માઇનસ 1 બાય 3 અને 0 માં બની જશે 0. તો લસા લઈએ તો 3 એકા 3 માઇનસ 2 એટલે કે 1 અને 1 બાય 6. તો આ i થયો. તો માટે કુલ ક્ષેત્રફળ એ બરાબર 2 માનાંકમાં i 2 વખત આવશે 1 બાય 6 ધન સંખ્યા છે
એટલે ફાઇનલી 1/3 ચોરસ એકમ. તો આ રીતે બાળકો આપણે 2 કે 3 વક્ર આપેલા હોય તેને સાથે મળી અને ઉકેલ લાવી શકીએ છીએ. પણ સૌથી અગત્યની વસ્તુ શું હતી કે આલેખ બનાવો. તો આ હતું આપણું સંકલનના ઉપયોગનો પ્રથમ પાર્ટ. આવનારા વિડીયોમાં સંકલનના ઉપયોગનો આપણે બીજો પાર્ટ શીખવાના છીએ. તો એ વિડીયોને જોવા માટે અમારી દરેક ચેનલ્સ સાથે તમે જોડાઈ જાઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને દરેક માહિતી તમારી સાથે સરળતાથી સુધી પહોંચાડી શકીએ એ માટે તમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.